Press the bell icon on the YouTube app and never miss another update. जय श्री गणेश विद्यार्थी मित्रों, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિતિની શરૂઆત કરી ચૂક્યા છીએ અને ભૂમિતિની અંદર કુલ 3 વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલા છે। એમાં ફર્સ્ટ વિડીયોની અંદર મેં રેખાઓ અને ખૂણાઓ જે છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે અને એ સંપૂર્ણ માહિતીની અંદર મેં વિવિધ શોર્ટ ટ્રીક પણ આપી છે, એટલે એ માહિતી પહેલાં અચૂકથી જોઈ લેજો। બીજા વિડીયોની અંદર રેખાઓ અને ખૂણાઓ જે ધોરણ 9નું ચેપ્ટર નંબર 6 છે અને એ ચેપ્ટરમાં આવતા બધા જ પ્રમેયો જે છે મેં એક જ વિડીયોની અંદર બધા જ પ્રમેયો કવર કરાવ્યા છે। સાથે સાથે એ પ્રમેયો પરીક્ષામાં કઈ રીતે લખવા તેમજ એ પ્રમેયો યાદ કેવી રીતે રાખવા એના માટે મેં વિવિધ શોર્ટ ટ્રીક પણ તમને આપી છે। તો વિદ્યાર્થી મિત્રો, એ બંને વિડીયો સાથે સાથે જ્યારે આપણે કાલે એક વિડીયો મૂક્યો હતો અને એની અંદર મેં સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા અને દઢીકરણના દાખલા તમને ગણાવ્યા હતા પહેલી એક્સરસાઇઝના, બરાબર છે? તો એ દાખલા ખૂણા આધારિત દાખલા હતા। આજે પણ આપણે ખૂણા આધારિત દાખલા જ કરવાના છીએ। એ દાખલા જો તમારે જોવાના બાકી હોય તો સૌપ્રથમ એ દાખલા તેમજ પ્રમેય અને સંપૂર્ણ માહિતી આ 3 વિડીયો અચૂકથી જોઈ લેજો, જેથી કરીને આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ ખબર પડી જશે। તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ। આજના વિડીયોની અંદર આપણે પ્રેક્ટિસ વર્કના દાખલા કરવાના છે। એની અંદર આપણે પ્રેક્ટિસ વર્કના ઉદાહરણના દાખલા તેમજ પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાયના દાખલા કરવાના છીએ અને પ્રેક્ટિસ વર્કની અંદર આ જે દાખલા આવે છે એ પણ ખૂણા આધારિત જ દાખલા છે। તો આગળના જે દાખલા કર્યા હતા બસ એ જ રીતના આ દાખલા છે અને એકદમ સરળ છે। તો વિદ્યાર્થી મિત્રો, જોડાયેલા રહેજો મારી સાથે અને આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તેમજ વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને લાઇક કરી અને આ વિડીયોને વધુને વધુ બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરતા રહેજો। ઓકે, તો આપણે શરૂઆત કરીએ છીએ આજના પહેલા દાખલાની। અહીંયા સૌપ્રથમ આપણને પહેલો જે દાખલો આપ્યો છે એની અંદર એક આકૃતિ આપેલી છે। એમાં AB અને CD કિરણ જે છે રેખા છે એ બંને રેખા એકબીજાને P બિંદુમાં છેદે છે અને અહીંયા આપણને રકમમાં આપ્યું છે કે APC એટલે કે આ ખૂણો અને BPC એટલે કે આ ખૂણો, આ બંને ખૂણાઓનો ગુણોત્તર તમને 7:8 આપ્યો છે। વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર આધારિત દાખલા કઈ રીતે કરવા એ આપણે આગળના વિડીયોમાં જોયું હતું, બસ એ જ રીતનો આ દાખલો છે, બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એમ કીધું છે કે બધા જ ખૂણાના માપ આપણે શોધવાના છે। સૌપ્રથમ જો અહીંયા તમે જુઓ તો તમને ટી આકાર દેખાય છે, બરાબર છે? અને ટી આકાર એટલે રેખિક જોડના ખૂણા અને રેખિક જોડના ખૂણા હંમેશા પૂરક હોય છે, એટલે એ બે ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા APC વત્તા BPC આ બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે। તો આપણે અહીંયા લખી દઈએ છીએ। સૌપ્રથમ ખૂણો APC વત્તા ખૂણો BPC બરાબર 180 તમને અહીંયા જોવા મળે છે। ઓકે, તો આ વસ્તુ આપણે અહીંયા કોના દ્વારા લખી શકાય છે? તો કે સાહેબ રેખિક જોડના ખૂણા, રેખિક જોડના ખૂણા છે એટલે એ હંમેશા કેવા હોય? પૂરક જ હોય છે। બીજું અહીંયા આપણને શું આપેલું છે એ લખી દઈએ છીએ જરા, કે ખૂણો APC જેમ ખૂણો BPC બરાબર 7:8। મેં તમને શીખવાડ્યું હતું જ્યારે ગુણોત્તર વાળો દાખલો આવે ત્યારે એ બંને ગુણોત્તરનો પહેલા શું કરી દેવાનો છે? સરવાળો કરી દેવાનો છે। તો અહીંયા કોષમાં લખું છું 7 + 8, 8 ને 7 કેટલા થશે? 15 થશે। ઓકે, હવે અમે તમને એ પણ શીખવાડ્યું હતું કે પરીક્ષાની અંદર જ્યારે આપણે કીધું હોય કે 15 જે છે 20માંથી 15 માર્ક્સ આવ્યા હોય તો આપણે કેવી રીતે લખતા હતા? 20માંથી 15 માર્ક્સ આવ્યા। તો એ જ પ્રમાણે ખૂણો APC જે છે એને કેટલા આવ્યા છે? 7 આવ્યા છે। કેટલામાંથી? ટોટલ 15માંથી, બરાબર છે? અને એ બંને ખૂણાઓનો સરવાળો પાછો 180 થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણાને આપણે આ રીતે લખી શકાય છે, APC બરાબર 7 આવે છે। કેટલામાંથી 7?
તો 15માંથી 7 વળી એ બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે તો અહીંયા આવે છે 180 અંશ બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો જો 15 ને 180 સાથે હું ઉડાડું છું તો મને મળે છે 12 અહીંયા કેટલા મળશે 12 બરાબર તમે આને છેદ આવી રીતે ભાગ પણ ચલાવી શકો છો 6 તરી 18 દાન 180 અને આ જ રીતે અહીંયા 5 તરી 15 તો અહીંયા તમે જોઈ શકો છો 3 3 કેન્સલ આઉટ થશે 5 દુ 10 થશે અને 6 દુ 12 આવી જશે બરાબર છે જો તમે ડાયરેક્ટ આવડતું તો ડાયરેક્ટ કરી શકો છો અથવા એના ભાગ પાડીને પણ તમે એને સોલ્વ કરી શકો છો હવે અહીંયા 12 છે અહીંયા 7 છે 12 ગુણ્યા 7 12 સીતા 84 તો અહીંયા લખી દેવાનું ખૂણો APC બરાબર 84 અંશ અહીંયા આપણને પહેલો ખૂણો મળી જાય છે APC કેટલો મળે છે 84 અંશ મળી જાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આ જે રીતે શોધ્યું એ જ રીતે ખૂણો આપણે શોધી દઈશું BPC તો અહીંયા લખું છું માટે ખૂણો BPC બરાબર ઓકે આ ખૂણાને કેટલા આવે છે 8 આવે છે કેટલામાંથી 15માંથી વળી એ બંને ખૂણાનો સરવાળો કેટલો છે 180 અંશ છે તો આપણે લખી શકાય કે 8 ભાગ્યા 15 એટલે કે 15માંથી 8 અને ગુણ્યા 180 અંશ તો લખી દઈએ છીએ અહીંયા ગુણ્યા 180 અંશ ઓકે હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જો હું એને ઉડાડીશ તો કેટલા આવશે 12 આવશે અને 12 અઠા 96 માટે ખૂણો BPC બરાબર 96 અંશ આ 84 અંશ મળ્યો આ કેટલા અંશ મળે છે 96 અંશ મળે છે તો અહીંયા લખી દઈએ છે ખૂણો BPC કેટલા આવી જાય છે 96 અંશ ઓકે હવે આપણે પહેલી જ પ્રોપર્ટી જોઈ હતી કે જ્યારે બે રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય ત્યારે એના સામસામેના ખૂણા હંમેશા કેવા થશે સરખા થશે કેમ કે અભિકોણની જોડ બરાબર છે તો અહીંયા તમને x આકાર દેખાય છે તેની સામેનો ખૂણો અહીંયા 96 ની સામેનો ખૂણો 96 થશે 84 ની સામેનો ખૂણો 84 થઈ જશે તો આપણે એ લખી દઈએ છીએ માટે ખૂણો APC બરાબર ખૂણો BPD બરાબર કેટલા અંશ થઈ જશે 84 અંશ ખૂણો APC બરાબર ખૂણો BPD બરાબર કેટલા અંશ 84 અંશ થઈ જશે ઓકે તો અહીંયા આપણે લખી શકાય કે આ ખૂણો કેટલા અંશનો થઈ ગયો 84 અંશનો થઈ જાય છે બરાબર તે જ પ્રમાણે ખૂણો BPC એની સામે કયો ખૂણો છે ખૂણો APD તો આ 96 છે તો આ પણ ખૂણો કેટલાનો થશે 96 અંશ થઈ જશે તો આ લખી દઈએ છે તે જ પ્રમાણે ખૂણો BPC અને APD ખૂણો BPC બરાબર ખૂણો APD બરાબર કેટલા અંશ થાય છે 96 અંશ થઈ જાય છે તો અહીંયા આપણો આન્સર કેટલો આવી જશે 96 અંશ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળતાથી આવા દાખલા આપણે સોલ્વ કરી શકીએ છીએ હવે બીજો દાખલો જોઈએ જુઓ હવે અહીંયા તમને એક આકૃતિ આપેલી છે આકૃતિ કઈ રીતની છે કે અહીંયા XZ એક રેખા છે અને એક એ રેખા ઉપર WY એક કિરણ આપેલું છે બરાબર છે અને અહીંયા જે WY કિરણ છે જેથી કરીને તમને અહીંયા બે ખૂણા મળે છે WYZ અને WYX બરાબર છે એ રૈખિક જોડના ખૂણા બની જાય છે અને એમાં પણ WYX નો દ્વિભાજક PY છે બરાબર છે અને WYZ જે છે એના બે ભાગ સરખા બે ભાગ કોણ કરે છે QY એના બે સરખા ભાગ કરે છે બરાબર છે તો અહીંયા તમને આ બે સરખા ભાગ છે આ બે સરખા ભાગ છે એવું રકમમાં આપેલું છે કારણ કે આ દ્વિભાજક છે દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરવા આપણને બીજું રકમમાં આપ્યું છે કે WYZ તેમજ WYX WYZ જેમ WYX આ બંનેના ગુણોત્તરનું પ્રમાણ 1:2 આપેલું છે અને વળી પાછા એ તો રૈખિક જોડના ખૂણા છે અને રૈખિક જોડના ખૂણા હંમેશા કેવા હોય પૂરક હોય છે તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે 180 અંશ થશે તો વિદ્યાર્થી મિત્રો હમણાં જે આપણે ગુણોત્તર વાળો દાખલો કર્યો
એ જ પ્રમાણે એ જ રીતે આ દાખલો સોલ્વ થઈ જશે. બીજું અહીંયા આપણને કીધું છે કે PYQ શોધવાનું છે. PYQ એટલે આ બંને ખૂણાનો જો સરવાળો કરી દઈશું તો આપણને મળી જશે PYQ. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. અહીંયા આપણને શું આપેલું છે પહેલા કે WYX વત્તા WYZ એ બંનેનો સરવાળો કેટલો થશે 180 અંશ. કારણ કે રેખિક જોડના ખૂણા છે, લખીએ છીએ ખૂણો WYX વત્તા ખૂણો WYZ બરાબર 180 અંશ. કેમ તો કે રેખિક જોડના ખૂણા રેખિક જોડ બનાવે છે એટલા માટે. અને એ બંનેનો ગુણોત્તર કેટલો આપેલો છે તો અહીંયા લખી શકાય કે WYZ જેમ WYX આ બંનેનો ગુણોત્તર તમને 1:2 આપેલો છે. ઓકે, હવે તો તમે સમજી જ ગયા હશો. જ્યારે ગુણોત્તર વાળો દાખલો આવે ત્યારે આ બંનેનો શું કરી દેવાનું, પહેલા સરવાળો કરવાનો છે. તો અહીંયા 1 + 2 બરાબર કેટલા થઈ જશે 3. એટલે WYX જે ખૂણો છે એને 1 આવે છે કેટલામાંથી 3 માંથી અને ગુણ્યા કેટલા થશે 180. કારણ કે આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે એટલા માટે. બીજું WYX જે છે એને કેટલા આવે છે 2 કેટલામાંથી 3 માંથી બરાબર અને ગુણ્યા કેટલા આવશે 180 અંશ આવશે. તો આ બંને ખૂણાઓ આપણે શોધી દઈએ છીએ. ખૂણો WYZ બરાબર ઓકે, WYZ કેટલા છે 1 કેટલામાંથી 3 માંથી ગુણ્યા 180 અંશ બરાબર છે. હવે અહીંયા તમે જો છેદ ઉડાડો છો તો આ રીતે થશે 6 * 18 પાછળ શૂન્ય એમના એમ એટલે કે 60 આવશે અને 60 એકા 60. તો તમને WYZ કેટલા અંશનો મળે છે 60 અંશનો ખૂણો મળે છે. અહીંયા જોઈએ WYZ ઓકે, આ ખૂણો જે છે આખો ખૂણો કેટલા અંશ થાય છે 60 અંશ થાય છે બરાબર છે. ઓકે, બીજો શોધી દઈએ WYX. ખૂણો WYX બરાબર કેટલા આવે છે ને 2 કેટલામાંથી 3 માંથી ગુણ્યા 180 અંશ થશે કે નહીં થાય થશે. હવે અહીંયા જોઈએ તો 6 * 18 એટલે અહીંયા 60 આવશે અને હવે 60 ગુણ્યા 2 એટલે કેટલા થશે 120 અંશ થશે 120 અંશ થશે. તો WYX બરાબર કેટલા થઈ જાય છે 120 અંશ. WYX આ ખૂણો જે છે આખો એ આખો ખૂણો કેટલા અંશનો થાય છે 120 અંશ થઈ જાય છે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે આ બંને ખૂણા સરખા છે તેમજ આ બંને ખૂણા પણ કેવા છે સરખા છે. જો આખો ખૂણો 120 અંશ હોય તો આ બંને નાના નાના ખૂણા કેટલા અંશ થઈ જશે 120 ના અડધા એટલે કે 60 બરાબર છે ને. તે જ પ્રમાણે જો આખો ખૂણો 60 અંશનો હોય તો આ બે નાના ખૂણા કેટલા અંશના થઈ જશે એના અડધા એટલે કે 30 અંશ બરાબર છે. આકૃતિમાં ફર્સ્ટ ક્લાસ દર્શાવી દીધું છે. હવે અહીંયા ગણતરીમાં દર્શાવી દઈએ. ઓકે, તો ખૂણો PYX બરાબર ખૂણો PYW. ખૂણો PYX બરાબર ખૂણો PYW બરાબર ઓકે, શું આવશે કે WYX ભાગ્યા 2 ખૂણો WYX ભાગ્યા 2. WYX ની કિંમત કેટલી છે આખા ખૂણાની 120 અંશ છે. તો 120 અંશ ભાગ્યા 2 તો 120 ના અડધા કેટલા થઈ જશે 60 અંશ. એનો મતલબ PYX અને PYW જે છે આ બંને નાના ખૂણા કેટલા કેટલા અંશના થઈ જશે 60 અંશના થઈ જશે. તે જ પ્રમાણે આપણે આ બાજુ જોઈ લઈએ. અહીંયા કયો કયો ખૂણો છે જોઈએ તો QYZ અને QYW બરાબર છે. તો અહીંયા લખી દઈએ છે ખૂણો QYZ બરાબર ખૂણો QYW બરાબર કેટલો થશે આખો ખૂણો કયો છે WYZ ખૂણો WYZ એના શું થઈ જશે અડધા એટલે કે ભાગ્યા 2. તો WYZ અહીંયા કેટલા અંશ છે 60 અંશ છે. તો અહીંયા શું આવશે 60 ભાગ્યા 2 અને 60 ભાગ્યા 2 એટલે કેટલા અંશ થઈ જશે 30 અંશ થઈ જશે જે આકૃતિમાં આપણે પહેલેથી જ દર્શાવેલું છે. હવે
આપણને શોધવાનું કીધું છે કે ખૂણો PYQ શોધો. ક્યાં છે? PYQ. તો PYQ એટલે આ રહ્યો ખૂણો આખો થઈ જશે. બરાબર છે. તો આ બંનેનો શું થશે? સરવાળો. અને તમે સમજી ગયા 60 ને 30 કેટલા અંશ થઈ જશે? 90 અંશ થઈ જશે. બરાબર. તો અહીંયા લખી દઈએ છે માટે ખૂણો PYW બરાબર ઓકે PYQ શોધવાનું કીધું છે ને, PYW નથી પરંતુ PYQ બરાબર ખૂણો PYW વત્તા WYQ વત્તા ખૂણો WYQ. PYW ની કિંમત કેટલી છે? 60 અંશ. WYQ ની કિંમત કેટલી છે? 30 અંશ. તો અહીંયા લખી દઈએ 60 અંશ વત્તા 30 અંશ. 60 ને 30 કેટલા થાય? 90 થાય. તો અહીંયા આવી જશે 90 અંશ. કોના બરાબર? તો ખૂણો PYQ બરાબર PYQ જે આપણે શોધવાનું હતું અને આપણને મળી જાય છે PYQ બરાબર 90 અંશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ જ પ્રમાણે આવા સરળ દાખલા આપણે કરવાના છે. બધા જ દાખલા સરળ જ છે. ક્યારે? જ્યારે આપણે એને સમજીએ ત્યારે. બરાબર છે. જો એના નિયમ આપણે સમજી જઈએ તો ગણિતની અંદર, ભૂમિતિની અંદર કોઈ પણ ટોપિક અઘરો નથી. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો કરીએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એક આકૃતિ આપેલી છે. દાખલા નંબર 3 છે. અહીંયા તમને જે આકૃતિ આપી છે એમાં AB જે છે એ CD ઉપર લંબ આપેલું છે. T આકાર પરફેક્ટ છે. બરાબર. અને જ્યારે લંબ થાય ત્યારે આ ખૂણો કેટલા અંશનો થશે? 90 અંશ. અને આ બાજુ પણ ખૂણો કેટલા અંશનો થશે? 90 ડિગ્રી એટલે કે 90 અંશ થઈ જશે. બરાબર. આવું તમને રકમમાં આપેલું છે. સાથે સાથે x જેમ y જેમ z બરાબર 4 જેમ 5 જેમ 6 આપેલું છે. તો આપણને એવું કહ્યું છે કે અહીંયા તમારે x, y અને z ની કિંમત શોધવાની છે. એના ખૂણાના માપ તમારે શોધવાના છે. હવે તમે સમજી ગયા છો કે આ જો 90 અંશનો ખૂણો થાય, બરાબર, તો આ ખૂણો 90 અંશનો થાય. આ ત્રણેયનો સરવાળો કેટલો થઈ જાય? 90 અંશ થઈ જશે. તો આપણે શરૂઆત કરીએ છીએ. અહીંયા આપણને જે આપેલું છે કે AB લંબ છે કોને? CD ને. તો લખી દઈએ છે કિરણ AB લંબ છે રેખા CD ને. ઓકે, જેથી કરીને અહીંયા તમને ABC ખૂણો ABC આ ખૂણો જે છે ને મોટો ખૂણો એ કેટલા અંશનો જોવા મળે છે? 90 અંશનો જોવા મળે છે. અને ABC ની અંદર કયા કયા ખૂણા આવેલા છે? x, y અને z. માટે x વત્તા y વત્તા z આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલા અંશ થઈ જશે? 90 અંશ થઈ જશે. સાથે અહીંયા આપ્યું છે x જેમ y જેમ z બરાબર 4 જેમ 5 જેમ 6. તો એ પણ અહીંયા લખી દઈએ છે. x જેમ y જેમ z બરાબર 4 જેમ 5 જેમ 6. હવે ગુણોત્તર વાળો દાખલો હોય તો શું કરવાનું? બાજુમાં કરી દેવાનો બધાનો સરવાળો. તો અહીંયા તમે જોઈ શકો છો 6 4 10 ને 5 15 થશે. એટલે 4 વત્તા 5 વત્તા 6 બરાબર 15 થાય. ઓકે, તો x ને કેટલા આવે છે? 4 માંથી 15 આવે છે. ના બોલાય, 15 માંથી 4 આવે છે એમ બોલાય. બરાબર છે ને? ઓકે, અને આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલા અંશ છે? 90 અંશ છે. બરાબર છે. તો શું આવશે? 4 ભાગ્યા 15 ગુણ્યા 90. તો લખી દઈએ છે x બરાબર 4 આવે છે કેટલામાંથી? 15 માંથી. બરાબર. એટલે 4 ભાગ્યા 15 ગુણ્યા થઈ જશે 90. અને અહીંયા 15 છંક 90 અને 6 ચોક 24 અંશ તમને મળી જાય. કયો ખૂણો? x ખૂણો 24 અંશ મળી ગયો. તે જ પ્રમાણે y શોધીએ. અહીંયા y બરાબર, અહીંયા તમને y બરાબર શું મળશે? કેટલા આવે છે? 5 આવે છે. કેટલામાંથી? 15 માંથી. તો શું આવશે? 5 ભાગ્યા 15 ગુણ્યા અહીંયા બંનેનો સરવાળો કેટલો? ત્રણેયનો સરવાળો કેટલા અંશ છે? 90 અંશ છે. તો 15 છંક 90 થશે. 6 50 30 થશે. y બરાબર 30 આવશે. ઓકે, y બરાબર 30 અંશ તમને જોવા મળે છે. હવે એક જ બાકી રહ્યો છે z. અને આ દાખલો પણ પ્રેક્ટિસ વર્ગના ઉદાહરણનો છેલ્લો દાખલો છે. ઓકે, તો લઈ લઈએ z. અહીંયા z બરાબર શું આવશે? 6. કેટલામાંથી? 15 માંથી. તો 6 ભાગ્યા 15
ગુણ્યા 90 અંશ. આ ઓલામાં બધામાં 180 એટલા માટે આવતા હતા કારણ કે ત્રણેયનો અથવા બેનો સરવાળો 180 અંશ થતો હતો. અહીંયા 90 એટલે આવે છે કારણ કે બધાનો સરવાળો 90 અંશ થાય છે એટલા માટે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 15 છંગ 90 થશે, છાયો છાયો 36 થશે, એટલે z બરાબર 36 અંશ આવી જશે. અને આ રીતે ગુણોત્તર આધારિત દાખલા અને એમાં પણ પ્રેક્ટિસ વર્ગના ઉદાહરણના દાખલા અહીંયા પૂરા થાય છે. હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે પ્રેક્ટિસ વર્ગના સ્વાધ્યાયના દાખલા. બરાબર, સ્વાધ્યાય 6.1. હવે પ્રેક્ટિસ વર્ગ સ્વાધ્યાય 6.1 છે એના દાખલાની શરૂઆત કરીએ છીએ. એમાં પહેલો દાખલો તમને અહીંયા આપેલો છે. અહીંયા તમને બે રેખાઓ જે છે એક જ બિંદુમાં છેદે છે. અહીંયા AB અને CD રેખા O બિંદુમાં છેદે છે એવું આપેલું છે. બરાબર, અને ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100 આપેલું છે. બતાવી દઈએ અહીંયા ખૂણો AOC એટલે આ ખૂણો, ખૂણો BOE એટલે આ ખૂણો, આ બંનેનો સરવાળો તમને 100 આપેલો છે. બીજું આપ્યું છે ખૂણો BOD બરાબર 40 અંશ. BOD આ ખૂણો તમને આપેલો છે 40 અંશ. તો આપણને એવું કીધું છે આ ખૂણો તમને આપ્યો છે 40 અંશ. તો આપણને એવું કીધું છે કે ખૂણો BOE શોધો. આ ખૂણો શોધવાનું કીધું છે. તેમજ વિપરીત ખૂણો COE શોધવાનું છે. વિપરીત એટલે એ ખૂણા સિવાયનો ખૂણો થશે, ઊંધો. બરાબર, તો COE એટલે આ ખૂણો થાય, પરંતુ વિપરીત એટલે આખો ખૂણો થશે. બરાબર છે, તો આપણે શોધી દઈએ અને કઈ રીતે ખૂણા શોધીશું. તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે બે રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય ત્યારે કયો આકાર બનાવે છે? X આકાર બનાવે છે. અને એની સામસામેના ખૂણા હંમેશા કેવા થશે? સરખા થશે. પ્રોપર્ટી જે પહેલી હતી અભિકોણની જોડ. તો આ 40 અંશનો ખૂણો છે તો આ ખૂણો પણ કેટલા અંશનો થઈ જશે? 40 અંશ થઈ જશે. તો અહીંયા લખી દઈએ છે AB, રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે. આ બંને રેખા એક જ બિંદુ એટલે કે O બિંદુમાં છેદે છે. માટે ખૂણો BOD, ખૂણો BOD બરાબર ખૂણો AOC બરાબર ખૂણો AOC બરાબર કેટલા અંશ થઈ જશે? 40 અંશ. આ બંને ખૂણા AOC, આ બંને ખૂણા કેવા થશે? સરખા થશે. કેમ? તો કે અભિકોણની જોડ. અભિકોણની જોડ થાય છે એટલા માટે. અને અભિકોણ હંમેશા કેવા હોય છે? સરખા હોય છે. હવે જે આપણને આપેલું છે એનો ઉપયોગ કરીએ છીએ. ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100 અંશ તમને આપેલું છે. બરાબર છે. હવે AOC જે છે ખૂણો AOC એ તો કેટલા અંશ મળી ગયું આપણને? 40 અંશ મળી જાય છે. તો AOC ની જગ્યાએ હું લખી શકું 40 અંશ વત્તા ખૂણો BOE બરાબર 100 અંશ એમના એમ પ્લસ 40 જે છે આ બાજુ આવતું રહેશે એટલે કેવા થઈ જશે? -40 થઈ જશે. માટે ખૂણો BOE બરાબર 100 - 40 અને 100 માંથી 40 જશે તો કેટલા વધશે? 60 વધશે. માટે ખૂણો BOE બરાબર 60 અંશ મળી જશે. તો આપણને પહેલો ખૂણો મળી જાય છે. ઓકે, અહીંયા આપણને કીધું છે કે ખૂણો BOE શોધો. તો સૌપ્રથમ ખૂણો BOE બરાબર 60 અંશ મળી જાય છે. આપણે કાલે જે દાખલા કર્યા હતા એમાં પણ એક દાખલો આ રીતનો હતો. બરાબર છે, એ પણ સ્વાધ્યાયનો પહેલો જ દાખલો હતો અને આ પ્રેક્ટિસ વર્ગના સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. બરાબર છે, તો આવી પ્રેક્ટિસ કરતા રહેજો. હવે આગળ વધીએ. અહીંયા એવું કીધું છે કે વિપરીત ખૂણો COE શોધવાનું છે. એક તો ખૂણો મળી ગયો BOE. બરાબર છે. હવે વિપરીત ખૂણો COE એટલે કેટલો થશે? આખો આર્યો ખૂણો COE સિવાયનો, COE સિવાયનો ખૂણો એટલે વિપરીત થશે. ઓકે, હવે જો અહીંયા ધ્યાનથી તમે જોશો તો અહીંયા અર્ધવર્તુળ થાય છે એટલે સરળ કોણ બને છે. આખો ખૂણો કેટલા અંશનો થશે? 180 અંશ થશે. કેટલા અંશ થશે? 180. BOE કેટલા આવી ગયા? 60 આવી ગયા છે. આ બંનેના ખૂણાનો સરવાળો 60 ને 40 એટલે 100 જે રકમમાં ઓલરેડી આપણને આપેલું છે. અને આખા આટલા ખૂણાનો સરવાળો, ખૂણા કેટલા થાય છે? તો 180 અંશ થાય છે.
તો 180 વત્તા 60 વત્તા 40 એટલે 180 વત્તા 100 એટલે કેટલા થઈ જશે 280 અંશ થઈ જશે. તો અહીંયા લખી દઈએ છીએ. હવે ખૂણો વિપરીત ખૂણો COE બરાબર ખૂણો COE એનો વિપરીત ખૂણો એટલે કયા થશે AOC વત્તા ખૂણો BOE બરાબર ખૂણો AOC વત્તા ખૂણો BOE વત્તા AOB વત્તા ખૂણો AOB. હવે અહીંયા તમે જોઈ શકો છો કે AOC વત્તા BOE એટલે AOC 40 છે અને આ કેટલા છે 60 છે અને અહીંયા બંનેનો સરવાળો 100 આપેલો જ છે. તો 40 વત્તા 60 વત્તા ખૂણો AOB આખો ખૂણો કેટલા અંશ થશે 180 અંશ થાય છે. તો અહીંયા લખી શકાય વત્તા 180 અંશ બરાબર 40 ને 60 એટલે 100 થશે વત્તા 180 અંશ બરાબર તમને 100 વત્તા 180 એટલે કે 280 અંશ મળી જાય છે. બરાબર કોના બરાબર વિપરીત ખૂણો COE બરાબર 280 અંશ મળી જાય છે. ઓકે, તો હવે આપણે બીજો દાખલો કરીએ. ઓકે, હવે બીજો દાખલો જોઈએ આપણે. બીજા દાખલાની અંદર અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર તમને અહીંયા PR એક રેખા આપેલી છે અને બીજી એક રેખા આપી છે TU. એ બંને રેખાઓ Q બિંદુમાં છેદે છે. સાથે સાથે અહીંયા એક SQ કિરણ જે છે એ PR પર આવેલું છે અને એ PR ને લંબ છે એટલે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે. આ બાજુ પણ 90 અંશનો ખૂણો બનશે. હવે આ બાજુ પણ જો 90 અંશનો ખૂણો બને તો A અને B આ બંનેનો સરવાળો પણ કેટલો અંશ થઈ જશે 90 અંશ થઈ જશે. રકમમાં આપણને એવું આપ્યું છે કે A/B બરાબર 7/11 A/B બરાબર 7/11 એટલે આ પણ ગુણોત્તર આધારિત દાખલો જ છે. તો આ દાખલો પણ એકદમ સરળ જ છે. આના ઉપરથી તમને A અને B ના માપ મળી જશે. ઓકે, A અને B ના માપ જો તમને મળી જાય તો પછી અહીંયા તમને રેખિક જોડના ખૂણા જોવા મળે છે એટલે કે B વત્તા C બરાબર 180 અંશ. B નું માપ મળી ગયું છે તો C નું માપ પણ મળી જશે અને C નું માપ મળી જાય પછી એમ કે છે વિપરીત TQR શોધો. વિપરીત ખૂણો TQR તો અહીંયા તમે જોઈ શકો છો TQR આ ખૂણા સિવાયનો એટલે આખો આજે મેં ડોટ લાઈન કરી છે એ ના વડે દર્શાવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આટલો ખૂણો છે એ તમારે શોધવાનો છે. બરાબર, તો શરૂઆત કરીએ. અહીંયા સૌપ્રથમ અહીંયા 90 અંશનો ખૂણો બને છે. કેમ? કારણ કે SQ કિરણ જે છે એ લંબ છે કોને તો કે રેખા PR ને. માટે ખૂણો SQP બરાબર 90 અંશ થશે. હવે ખૂણો SQP ની અંદર કયા બે ખૂણા આવી જાય છે A અને B. માટે A વત્તા B બરાબર 90 અંશ થાય છે અને A અને B નો ગુણોત્તર કેટલો આપેલો છે 7/11. અહીંયા માટે A/B બરાબર 7/11 તમને અહીંયા આપેલું છે. હવે ગુણોત્તર વાળો દાખલો હોય તો બાજુમાં એનો સરવાળો કરવાનો એટલે કે 7 વત્તા 11 બરાબર કેટલા થઈ જશે 18 થઈ જશે. હવે ખૂણો A શોધવો હોય તો એને કેટલા આવ્યા છે 7 આવ્યા છે. કેટલામાંથી 18 માંથી ગુણ્યા કેટલા થશે તો બંનેનો સરવાળો કેટલા અંશ છે 90 અંશ. તો અહીંયા આવશે ગુણ્યા 90 અંશ. તો A બરાબર 7m ના m ભાગ્યા 18 ગુણ્યા કેટલા અંશ થશે 90 અંશ થઈ જશે. બરાબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 18 × 50 90 એટલે અહીંયા 5 આવશે અને 7 × 50 35 એટલે અહીંયા તમને ખૂણો A કેટલા અંશનો મળે છે 35 અંશ મળી જાય છે. તે જ પ્રમાણે હવે આપણે શોધી દઈશું ખૂણો B. તો માટે B બરાબર ઓકે B ને કેટલા આવે છે 11. કેટલામાંથી 11 18 માંથી 11 એટલે આ રીતે લખાશે 11/18 ગુણ્યા અહીંયા પણ શું આવશે 90 આવશે અને અહીંયા જ્યારે ઉડાડીશું ત્યારે અહીંયા કેટલા આવી જશે 5 આવશે 18 × 50 90 અને હવે 11 × 5 એટલે 11 × 50 55 એટલે અહીંયા B બરાબર
55 અંશનો ખૂણો તમને મળી જશે. તો અહીંયા આકૃતિમાં દર્શાવી દઈએ છે કે આ બી નો જે જવાબ કેટલો આવે છે 55 અંશ આવી જાય છે. અહીંયા આપણને એવું કીધું છે કે ખૂણો સી શોધો. તો જુઓ આ આકૃતિ તમને કેવી દેખાય છે? ટી આકાર એટલે કે રૈખિક જોડના ખૂણા. એટલે બી વત્તા સી બરાબર 180 અંશ લખી દઈએ. બી વત્તા સી બરાબર 180 અંશ. બી ની કિંમત 55 મૂકી દઈએ. બી ની કિંમત 55 મૂકી દીધી બરાબર. વત્તા સી બરાબર 180 અંશ. હવે આ +55 આ બાજુ જશે એટલે કેવા થશે? માઇનસ થશે. તો સી બરાબર 180 માઇનસ 55. સી બરાબર, હવે જુઓ અહીંયા દસકો લઈએ તો 10 માંથી 5 જાય તો 5 આવે. 8 ની જગ્યાએ 7 થશે. 7 માંથી 5 જશે તો 2 અને 1 એમના એમ. એટલે સી નો ખૂણો મળી ગયો 125 અંશ. આકૃતિમાં દર્શાવી દઈએ અહીંયા 125 અંશ બરાબર છે. હવે એક જ ખૂણો શોધવાનો બાકી છે, વિપરીત ખૂણો TQR. જેમ અહીંયા તમને ડોટેડ લાઈન દ્વારા દર્શાવેલો છે. TQR નહીં પરંતુ વિપરીત એટલે કે આટલો ખૂણો. હવે અહીંયા તમે જો આટલો ખૂણો જો લઉં હું અહીંયા બે રાઉન્ડ કરું છું, આટલો ખૂણો તો કેટલા અંશ થશે? 180 અંશ. અને વત્તા શું થશે? ફક્ત બી વત્તા કેટલા થશે? બી. અને બી કેટલા છે? 55. તો 180 વત્તા 55 એટલે તમને વિપરીત ખૂણો TQR મળી જાય છે. તો અહીંયા લખી દઈએ છે માટે વિપરીત ખૂણો TQR બરાબર બી વત્તા ખૂણો PCR વત્તા ખૂણો PCR. ઓકે. હવે ખૂણા બી ની કિંમત તમે અહીંયા જોઈ શકો છો કેટલા અંશ છે? 55 અંશ છે. વત્તા PCR નહીં આવે, PQR આવશે. સી જે છે ખૂણો છે અહીંયા Q છે બરાબર છે. એટલે કે PQR કેટલા અંશ છે? 180 અંશ છે. તો અહીંયા તમે લખી શકો છો 180 અંશ. હવે જો હું એ બંનેનો સરવાળો કરું તો કેટલો આન્સર આવશે? અહીંયા 5 આવશે, અહીંયા કને આવશે 2 એટલે કે 235 અંશ બરાબર. તો અહીંયા દર્શાવી શકાય કે આખો ખૂણો વિપરીત TQR કેટલો આવી જાય છે? 235 અંશ આવી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો દાખલો કરીએ. અહીંયા ત્રીજા દાખલામાં તમને એક આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર તમે ધ્યાનથી જોઈ શકો છો કે એક અહીંયા ત્રિકોણ છે. અહીંયા તમને બે ખૂણાના માપ આપ્યા છે. બીજા બે ખૂણાના માપ તમારે શોધવાના છે. ખૂણો ABC 70 અંશ છે. આ ખૂણો જે છે 70 અંશ આપેલો છે. અને ACB 60 અંશ છે. આ ખૂણો જે છે તમને 60 અંશ આપેલો છે. તો તમને કીધું છે કે ABD શોધવાનું છે. ખૂણો ABD એટલે આ ખૂણો શોધવાનો છે. અને ACE એટલે કે આ ખૂણો શોધવાનો છે બરાબર. એકદમ સરળ છે. ચલો આપણે શરૂઆત કરીએ છીએ. તમે જ બોલશો. અહીંયા તમને ખબર પડી જ ગઈ હશે કે આ બંને ખૂણા રેખિક જોડ છે. તો આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થશે. એટલે કે ખૂણો ABC વત્તા ખૂણો ABD બરાબર 180 અંશ થાય છે. ખૂણો ABC વત્તા ખૂણો ABD બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડના ખૂણા. તો અહીંયા લખી શકાય રૈખિક જોડ. ઓકે. હવે ABC ની કિંમત અહીંયા તમને કેટલી આપી છે? 70 આપી છે ખૂણા. અને વત્તા ખૂણો ABD જે છે એ એમના એમ બરાબર 180 અંશ. 70 પ્લસ છે, આ બાજુ જશે તો કેવો થશે? માઇનસ થશે. તો ખૂણો ABD બરાબર 180 માઇનસ 70 અને ખૂણો ABD બરાબર 180 માંથી 70 જાય એટલે કેટલા વધે? 110 અંશ વધે છે. તો અહીંયા તમને ખૂણો ABD આની કિંમત તમને મળી જાય છે 110 અંશ. તે જ પ્રમાણે ACE ની કિંમત પણ મળી જશે કારણ કે આ બંને પણ રૈખિક જોડના ખૂણા છે. તો અહીંયા એ પણ લખી દઈએ છે ખૂણો ACB વત્તા ACE બરાબર 180 અંશ. ખૂણો ACB વત્તા ખૂણો ACE બરાબર 180 અંશ. રૈખિક જોડના ખૂણા
રૈખિક જોડના ખૂણા છે. ઓકે, એસીબી કેટલા આપ્યા છે? 60 અંશ આપ્યા છે. તો અહીંયા લખી શકાય 60 અંશ વત્તા ખૂણો એસીઈ એમના એમ બરાબર 180 અંશ. પ્લસ 60 આ બાજુ જશે તો કેવા થઈ જશે? -60 થઈ જશે. તો માટે ખૂણો એસીઈ બરાબર 180 -60 ને 180 -60 કેટલા થાય? 120 થાય. તો અહીંયા લખી દેવાનું 120 અંશ. આપણા બંને જવાબ મળી જાય છે. ઓકે, તો પ્રેક્ટિસ વર્ગના દાખલા તો એકદમ સરળ છે, બરાબર. હવે અહીંયા ચોથો દાખલો તમને આપેલો છે, તમે જોઈ શકો છો. એ પણ એકદમ સરળ જ છે. તમે અહીંયા ધ્યાનથી સમજશો તો એકદમ સરળ છે. અહીંયા તમને એક રેખા આપી છે એસી, એના ઉપર એક કિરણ આપ્યું છે બીડી, જે અહીંયા રૈખિક જોડના ખૂણા બનાવે છે, બરાબર. એટલે કે ABD વત્તા CBD બરાબર કેટલા અંશ થશે? 180 અંશ થઈ જશે. તો આપણને એવું કીધું છે કે PBC શોધવાનું છે. PBC બીજું રકમમાં એવું આપેલું છે કે PB કિરણ એ ABD ના બે સરખા ભાગ કરે છે, એટલે કે એનો દ્વિભાજક છે, બરાબર છે. તો આ બંને ખૂણા સરખા થશે. ઓકે, તો PBC શોધવાનું છે, PBC. અને બીજા નંબરમાં તમારે શોધવાનું છે વિપરીત ખૂણો PBD. તો અહીંયા તમે જોઈ શકો PBD આ ખૂણો, પણ એનો વિપરીત એટલે અહીંયા તમને દર્શાવું ડોટેડ લાઈન દ્વારા. ઓકે, આ વિપરીત ખૂણો તમારે શોધવાનો છે. ઓકે, તો શરૂઆત કરીએ. અહીંયા કઈ રીતે શોધીશું આને? સૌપ્રથમ બીડી કિરણ એસી ઉપર આવેલું છે. બીડી કિરણ કોના ઉપર આવેલું છે? એસી પર આવેલું છે. તો કિરણ બીડી એ રેખા એસી પર આવેલું છે, માટે ખૂણો ABD વત્તા ખૂણો CBD બરાબર 180 અંશ. ખૂણો ABD વત્તા ખૂણો CBD બરાબર 180 અંશ. કેમ? કારણ કે રૈખિક જોડના ખૂણા. તો અહીંયા લખી શકાય રૈખિક જોડ બનાવે છે. હવે અહીંયા ABD જે છે એ તમને આપેલું નથી, તો ખૂણો ABD એમના એમ વત્તા CBD કેટલા છે? 70 બરાબર 180 અંશ. પ્લસ 70 આ બાજુ જશે તો માઇનસ થશે. તો માટે ખૂણો ABD બરાબર 180 - 70 કેટલા થાય? 110. તો ખૂણો ABD બરાબર 110 મળી ગયા. સમજો હવે ABD આખો ખૂણો જો 110 હોય તો આ બે નાના નાના ખૂણા એ એના અડધા થશે, કારણ કે દ્વિભાજક એટલે બે સરખા ભાગ થાય છે. તો 110 ના અડધા એટલે કેટલા થાય? 55 થાય. તો આ ખૂણો 55 થશે, આ ખૂણો પણ 55 થશે, બરાબર છે ને. તો PBA અથવા ABP બોલો તો પણ ચાલશે, અને PBA અને PBD એ બંને ખૂણા કેટલા અંશના થઈ જશે? 55 અંશના થઈ જશે. તો અહીંયા લખી દઈએ છે ખૂણો PBA બરાબર ખૂણો PBD બરાબર શું થશે? 110 ના અડધા એટલે 110 ભાગ્યા 2 બરાબર 55 અંશ થઈ જાય છે. હવે છેલ્લું આપણે શોધવાનું કીધું છે. અહીંયા એક મિનિટ, હવે તમને PBC શોધવાનું કીધું છે. તો PBC એટલે કેટલો થશે? અહીંયાથી આટલો ખૂણો. એટલે આ ખૂણો 55 અંશ છે, આ ખૂણો 70 અંશ છે. આ બંને ખૂણાનો શું થશે? સરવાળો થશે. તો અહીંયા લખી દઈએ છીએ માટે ખૂણો PBC વત્તા 55 વત્તા 70 સોરી બરાબર 55 વત્તા 70 અંશ એટલે કેટલા થશે? જુઓ અહીંયા 5 એમના એમ અને 7 ને 5 કેટલા થશે? 12. એટલે અહીંયા તમને આ ખૂણો 125 અંશનો જોવા મળે છે. 70 વત્તા 55 બરાબર કેટલા થશે? 125 અંશ થઈ જશે. હવે ખૂણો
પીબીડી શોધવાનો છે, પણ કેવો? વિપરીત ખૂણો પીબીડી. કયો થશે? આ ડોટેડ લાઈન જે દર્શાવી છે ને પીબીડી, એના સિવાયનો, એટલે કે આ વિપરીત ખૂણો થશે. તો અહીંયા જે અર્ધવર્તુળ જે દેખાય છે એ કેટલા અંશનો થઈ જશે? 180 અંશ. અને 70 ને 55 તો હમણાં જ લખ્યા, કેટલા થાય છે? 125 અંશ. અને એ બંનેનો સરવાળો થઈ જશે એટલે આપણને વિપરીત ખૂણો મળી જશે. માટે ખૂણો વિપરીત ખૂણો પીબીડી બરાબર ખૂણો એબીસી વત્તા ખૂણો પીબીએ વત્તા ડીબીસી. ખૂણો પીબીએ વત્તા ખૂણો ડીબીસી. ખૂણો ડીબીસી. ઓકે. એબીસી કેટલા છે? 180 અંશ વત્તા પીબીએ કેટલા છે? 55 અંશ છે. અને ડીબીસી કેટલા છે? 70. એટલે અહીંયા આવી જશે 55 અંશ વત્તા 70 અંશ. 180 એમ ના એમ, 55 વત્તા 70 હમણાં જ કર્યા, કેટલા થશે? 125 અંશ થઈ જશે. બંનેનો કરીએ સરવાળો તો કેટલા હશે? જો અહીંયા 5, 8 ને 2 10 ની 0, વધી પડી 1, 2 ને 1 કેટલા થશે? 3. તો વિપરીત ખૂણો પીબીડી, એનો વિપરીત ખૂણો કેટલો મળશે આપણને? 305 અંશ મળી જશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજો અને ચોથો દાખલો કર્યો છે. હવે આપણે પાંચમો દાખલો કરીએ છીએ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રેક્ટિસ વર્કના જે અહીંયા દાખલા લખ્યા છે 5, 6, 7, 8, 9 અને 10, આટલા દાખલા હું કરાવું છું. અને એવા ને એવા દાખલા છે 11 થી 14, એ તમારે ઘરેથી જાતે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? અહીંયા આ જે રીતના દાખલા છે બસ એ જ રીતના દાખલા 11 થી 14 છે. બરાબર છે? તો એકદમ સરળ છે, એટલે ગભરાયા વગર સરળતાથી આ દાખલા ગણી શકાય છે. અહીંયા હું તમને બતાવું છું. અહીંયા પાંચમો દાખલો જે તમને આપ્યો છે એમાં આપ્યું છે A/B બરાબર 1/5, અને એ પાછા કોટી કોણ છે. તો આપણને કીધું છે કે ખૂણો A અને ખૂણો B ના માપ શોધવાના છે. તો સૌપ્રથમ તો મેં તમને કીધું એમ કે જ્યારે ગુણોત્તરવાળા દાખલા હોય તો સૌપ્રથમ તો પહેલાં ગભરાવાની જરૂર બિલકુલ નથી. તમારે શું કરવાનું કે એ ગુણોત્તરનો સરવાળો કરવાનો છે. તો અહીંયા કોટી કોણના માપ છે, તો પહેલાં લખી શકાય કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 અંશ થઈ જશે. અને હવે ગુણોત્તર હોય તો શું કરવાનું? સરવાળો કરવાનો રહેશે. તો ખૂણો A જેમ ખૂણો B બરાબર, અહીંયા તમને ખૂણો A અને B જે છે એ કેટલું આપ્યું છે? 1/5 આપેલ છે. ઓકે. અહીંયા તમને 1/5 આપેલ છે, તો અહીંયા સરવાળો કરી શકાય. 1 વત્તા 5 બરાબર કેટલા થઈ જશે? 6 થઈ જશે. હવે જો તમારે ખૂણો A શોધવો હોય તો કેટલા આવે છે? 1 આવે છે. કેટલામાંથી 1? 6 માંથી 1 આવે છે. તો અહીંયા લખી શકાય 1/6 ગુણ્યા કેટલા લખીશું? 90. બરાબર છે? 15 6 90. તો ખૂણો A બરાબર 15 અંશ આવી જશે. બરાબર છે ને? એ જ પ્રમાણે ખૂણો B શોધી દઈએ તો ખૂણો B બરાબર કેટલા આવે છે? 5 આવે છે. કેટલામાંથી? 6 માંથી. ગુણ્યા કેટલા? 90. 15 6 90 ને 15 50 75. 15 ગુણ્યા 5 તો ખૂણો B બરાબર 75 અંશ મળી જશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળતાથી આપણનો જવાબ મળી જાય છે. છઠ્ઠો દાખલો જો જોઈએ, અહીંયા છઠ્ઠા દાખલામાં કીધું છે x/y બરાબર 23/13, અને એ પૂરક કોણ છે, અને પૂરક કોણના ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ થાય છે. તો અહીંયા લખી દઈએ છે કે ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180 અંશ, અને એ બંનેનો ગુણોત્તર આપેલો છે 23/13. તો ખૂણો x જેમ ખૂણો y બરાબર 23/13. ચલો ગુણોત્તર તો શું કરવાનું? સરવાળો કરવાનો છે. તો 23 અને 13 કેટલા થશે? 36 થશે. હવે ખૂણો x શોધી દઈએ. ખૂણા x ને કેટલા આવ્યા છે? 23 આવ્યા છે. કેટલામાંથી? 36 માંથી. ઓકે. અને ગુણ્યા કેટલા આવશે બકા? 180 અંશ આવી જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 18 ગુણ્યા 10 કરી શકાય ને 180 ને, અને 18 દુ 36 થશે, અને અહીંયા 5 દુ 10 થશે.
એટલે અહીંયા 23 વધે છે અને અહીંયા કેટલા વધે છે 5 વધે છે તો 23 ગુણ્યા 5 કેટલા થશે ખૂણો x બરાબર 3 50 15 નો 5 વધી પડી 1 5 દુ 10 ને 1 11 તો અહીંયા તમને x જે છે ખૂણો x એ કેટલો મળી જાય છે 115 અંશ મળી જાય છે તે જ પ્રમાણે આપણે હવે શોધી દઈએ છીએ ખૂણો y તો અહીંયા તમે ખૂણો y અહીંયા આવી જશે ખૂણો y શોધી શકો છો ખૂણા y ને કેટલા આવે છે 13 આવે છે કેટલામાંથી 13 36 માંથી 13 આવે છે તો 13 ભાગ્યા 36 ગુણ્યા 180 અંશ હવે હમણાં જ આપણે અહીંયા ઉડાડ્યા કે 36 ને 13 ઉડાડ્યો તો કેટલા અહીંયા આવે છે તો કેટલા આવે છે 180 ઉડાડીએ તો 5 આવે છે હવે 13 50 કેટલા આવશે 65 આવી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો y અહીંયા તમે ગણતરી કરી શકો છો 115 ને 65 કેટલા થશે તો 180 અંશ થવા જોઈએ જો 5 ને 5 10 ની 0 વધી પડી 1 6 ને 1 7 ને 1 8 અને 1 એમના એટલે 180 અંશ આવી જાય છે તો આ બંને જવાબ તમે ચકાસણી પણ કરી શકો છો ઓકે સાતમો દાખલો હવે આપણે જોઈ લઈએ ફટાફટ અહીંયા સાતમો દાખલો જોઈ લઈએ સાતમા દાખલામાં આપ્યું છે કે ખૂણો p બરાબર 3x + 15 અને q બરાબર x + 7 આ બંને કોટિકોણના માપ છે કોટિકોણના માપ હોય તો એ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે 90 અંશ થશે તો ખૂણો p + q બરાબર 90 અંશ ખૂણો p + ખૂણો q બરાબર 90 અંશ તમને જોવા મળે છે p નું માપ આપ્યું છે 3x + 15 વત્તા q નું માપ તમને આપેલું છે અહીંયા x + 7 બરાબર 90 અંશ એમના એમ ઓકે હવે જો 3x + x બરાબર કેટલા થશે 4x થશે તો અહીંયા લખી દઈએ છે 4x 15 ને 7 બોલો 15 અને 7 કેટલા થશે 22 થશે બરાબર 90 એમના એમ 4x બરાબર 90 और +22 આ બાજુ જશે તો કેવા થઈ જશે 22 માઈનસ થઈ જશે હવે 90 માંથી માઈનસ જે છે આપણે કરીએ છીએ 22 ને ઓકે તો અહીંયા 10 માંથી 2 જશે તો 8 વધશે અહીંયા 8 આવી જશે અને 8 માંથી 2 જશે એટલે 6 વધશે ઓકે હવે 4 ક્યાં છે ગુણાકારમાં છે તો ક્યાં જતું રહેશે ભાગાકારમાં જતું રહેશે તો x બરાબર 68/4 ઓકે તો હવે તમે એના નાના ભાગ પાડીને પણ કરી શકો છો 2 × 2 અને અહીંયા તમે શું કરી શકો છો 34 દુ 68 અથવા ડાયરેક્ટ પણ કર્યું તો આવી જાત 17 ચોક 68 ઓકે 17 દુ 34 અહીંયા હવે કરી શકો છો ઓકે તો x ની કિંમત તમને અહીંયા 17 મળે છે આ x ની કિંમત p અને q ની અંદર મૂકી દેતા તમને ખૂણો p અને q મળી જશે ઓકે તો ખૂણો p શોધી દઈએ છે p છે 3x + 15 3 એમના એમ 17 એમના એમ વત્તા 15 એટલે x ની કિંમત અહીંયા કેટલી મળી 17 મળી છે બરાબર છે 17 તરી 51 વત્તા 15 એમના એમ હવે અહીંયા તમે જોઈ શકો છો 5 ને 1 6 5 ને 1 6 એટલે 66 અંશ તમને મળી જશે કોની કિંમત p ની કિંમત કેટલી મળે છે 66 અંશ મળે છે અને એ જ પ્રમાણે q ની કિંમત આપણે શોધી દઈએ q હતું x + 7 x ની કિંમત આપણને મળી હતી 17 અને 17 ને 7 કેટલા થાય બોલો 17 ને 7 24 થાય અને 66 ને 24 કેટલા થાય 66 ને 24 90 થાય તો આપણો જવાબ સાચો છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આગળનો દાખલો કરીએ છીએ સાતમો દાખલો કમ્પ્લીટ કર્યો છે હવે 8 9 અને 10 આટલા દાખલા બાકી છે આ દાખલા તમે તમારી નોટબુકમાં નોંધતા રહેજો મારી સાથે સાથે લખતા રહેજો ઓકે બધા જ દાખલા તમારે સાથે સાથે કરતું રહેવાનું છે અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર પણ કરવાનું છે ભૂલતા નહીં ઓકે આઠમો દાખલો આપણે જોઈએ છે અહીંયા આપણને આપ્યું છે કે a બરાબર 3x - 10 અને ખૂણો b બરાબર 2x + 30 કયો ખૂણો છે પૂરક કોણ હોય તો a + b બરાબર કેટલા અંશ 180 અંશ તો લખી દઈએ છે ખૂણો a + ખૂણો b બરાબર 180 અંશ a ની કિંમત કેટલી છે 3x - 10 છે
વત્તા બીની કિંમત કેટલી છે 2x વત્તા 30 છે બરાબર 180 3x વત્તા 2x કેટલા થશે 5x થઈ જશે પ્લસ 30 માઇનસ 10 30 માંથી 10 જશે કેટલા વધશે 20 વધે છે બરાબર 180 પ્લસ 20 છે આ બાજુ જશે તો કેવા થઈ જશે માઇનસ 20 થઈ જશે તો 5x બરાબર 180 માઇનસ 20 તો 5x બરાબર 180 માંથી 20 જશે તો કેટલા વધશે 160 વધે છે 5 ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે ભાગાકારમાં જતા રહેશે બરાબર છે હવે અહીંયા તમે આ રીતે ભાગ પાડી શકો છો 8 દુ 16 અને ગુણ્યા 10 એટલે 160 અને ભાગ્યા અહીંયા છે 5 તો 5 દુ 10 થશે અને 8 દુ 16 16 દુ 32 એટલે તમને x ની કિંમત મળી જશે 32 આ x ની કિંમત તમારે a અને b ની અંદર મૂકી દેવાની જેથી કરીને તમને ખૂણો a અને ખૂણો b મળી જશે તો લખી દઈએ છે ખૂણો a બરાબર 3x - 10 બરાબર 3x ની કિંમત છે અહીંયા 32 માઇનસ 10 ઓકે 3 દુ 6 3 તરી 9 માઇનસ 10 96 માંથી કેટલા જાય 10 જાય કેટલા વધે 86 વધે a ની કિંમત તમને 86 મળે છે હવે ખૂણા b ની કિંમત શોધી દઈએ છે b છે અહીંયા તમને 2x + 30 આપ્યું છે તો લખી દઈએ છે 2x + 30 2 m ના m x ની કિંમત 32 વત્તા વાત કરીએ આગળ અહીંયા ઓકે 30 m ના m 32 દુ કેટલા થાય 64 થશે વત્તા 30 m ના m 4 અને અહીં 6 3 કેટલા થશે 9 એટલે 94 થઈ જશે અહીંયા 86 થઈ જશે અને 94 અને 86 બંનેનો સરવાળો કરો કેટલા થઈ જશે 180 થઈ જશે માટે આપણો જવાબ સાચો છે ઓકે હવે 9મો અને 10મો દાખલો બસ બે જ દાખલા બાકી છે આ 9મો દાખલો તો તમે જાતે પણ કરી શકો છો જો કે બંને કરી શકો છો ઓકે 9મો દાખલો તમારે આજે હોમવર્કમાં કરવાનો છે એકદમ સરળ સમજાઈ દઉં છું ખૂણો x બરાબર 4 ખૂણો y છે અને પાછા કોટી કોણના માપ છે તો અહીંયા તમે લખજો કે x + y બરાબર 90 x ની કિંમત તમારે મૂકી દેવાની 4 ખૂણો y + y બરાબર 90 એટલે 4y ને 1y એટલે કેટલા થશે 5y બરાબર 90 એટલે y બરાબર 90 ભાગ્યા 5 આવશે અને આની અંદર તમને y ની કિંમત મળશે એ કિંમત તમે x ની અંદર મૂકી દેજો જેથી કરીને તમને x ની કિંમત મળી જશે લાસ્ટ એક્ઝામ્પલ 10મો દાખલો અને પછી પ્રેક્ટિસ વર્કના 6.1 ના બધા જ દાખલા પૂરા થાય છે 11 થી 14 જે છે એ તમારે જાતે કરવાના છે એકદમ સરળ છે આવા જ દાખલા છે બરાબર છે ઓકે તો શરૂઆત કરી દઈએ છેલ્લા દાખલાની ઓકે 10મો દાખલો છે ખૂણો p બરાબર 11 ખૂણો q છે પૂરક કોણ છે ઓકે પૂરક કોણ હોય તો બંને ખૂણાનો સરવાળો કેટલા અંશ થશે 180 અંશ થશે તો ખૂણો p + ખૂણો q બરાબર 180 ખૂણો p + ખૂણો q બરાબર 180 p ની કિંમત કેટલા મૂકવાની છે 11 ખૂણો q મૂકવાની છે તો અહીંયા લખી દઈએ છે 11 ખૂણો q + ખૂણો q બરાબર 180 11 ને 1 કેટલા થશે 12 ખૂણો q બરાબર 180 માટે ખૂણો q બરાબર 180 ભાગ્યા 12 6 તરી 18 ગુણ્યા 10 બરાબર એટલે 180 અને 6 દુ 12 6 6 કેન્સલ આઉટ 2 5 10 5 તરી 15 ખૂણો q બરાબર 15 આપણને મળી જાય છે હવે આ q ની કિંમત p ની અંદર મૂકી દેવાની છે તો માટે ખૂણો p બરાબર આપણને શું મળશે 11 ખૂણો q તો 11 ગુણ્યા 15 કોઈ પણનો ગુણાકાર 11 સાથે કરવો હોય તો એક ટ્રીક છે પહેલા એકમનો અંક લખી દેવો પછી 5 + 1 એટલે કેટલા થશે 6 અને પછી દશકનો કેમ ના એટલે 165 તમને મળી જશે સરવાળો કરી જોઈએ 165 + 15 કેટલા થશે 180 થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂણા આધારિત દાખલા એમાં વધારા તો આપણે કયા કર્યા છે ગુણોત્તર આધારિત દાખલા કર્યા છે અને એમાં પણ પ્રેક્ટિસ વર્કના ઉદાહરણના દાખલા તેમજ પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કર્યા છે અને એકદમ સરળતાથી તમને સમજણ પડે એવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે
તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ખૂબ જ શેર કરતા રહેજો, જેથી કરીને આ વિડીયો લેક્ચર્સનો લાભ તમે રહી રહ્યા છો એ બીજા વિદ્યાર્થી મિત્રોને પણ લાભ મળતો રહે. અને જો તમે મારી ચેનલ પર નવા આવેલા હોય અથવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સૌપ્રથમ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને આ વિડીયોને વધુને વધુ શેર કરતા રહેજો. આપણે સંપૂર્ણ ભૂમિતિ કવર કરવાની છે, બરાબર છે? તો એના માટે ઘણા બધા વિદ્યાર્થીઓને જોડતા રહેવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આવજો. જય જલારામ.